રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા છે અને હમણાં ત્યાં આજ કામ છે. ઇન્ડોરે બેઠા રહી શકવાનું, બીજું કંઈ કામ છે નહીં. સવારનું કામ હાલે જો. અમારે નથી કંઈ કામ અટાણે બે સવારનું જો કંઈ અમારા જેવું ગોતી લઈ તોની વાત અલગ છે. ટ્રેક્ટરનું ને એવું હાલતો જો, કાલે ટ્રેક્ટરનું બધું ફરાળો કર્યો. હવે આજે જોઈ એમાં હાથીડાનું કંઈ ફરાળો કરતી 20ની જારીનું થોડુંક બનાવવા દીધું હોય. રપટામાં એક દાઢો ઘટે છે, રાપ ઘટે. દાઢા ટૂંકમાં 4 છે, 20ની જારીમાં 5 જોઈએ રપટામાં, એટલે એ દાઢો કરાવવા દીધો હોય. અને રાપ એ બધું થઈ જાય તો એ બધું ફિટિંગ કરવાનું હોય. બાકી ટાંકા ટેભા અમારે ભાષામાં કહીએ ને તો ટાંકા ટેભા કરવાના. કંઈ કામ ના હોય ને ઘુમરા દેતા હોય કે અમારે જેવું કામ ગોતતા હોય ને એમ કે શું કરો તો ટાંકા ટેભા કરી ઇન્ડોરે તો ચાલે જ રે. ઇન્ડોરે બેઠા હોય ને રોગું એમ બે હું એ ચેક હું ના જાય. હા ઝૂમ ઇનાવટ થતો એને વારે થાય. છોકરા અહીં છે ને કાલ અહીંથી આવતા રહીએ વડોદરાથી. અહીંયા નહીં હો, મેવા આવ્યા હે. અને આજે હવે ફોન કરવો હે આવવાનું કે તેડવા જવાનું. હા 6-7 દી થઈ ગયા. 6-7 દી થઈ ગયા. હા યાર હવે ઘણા દી થઈ ગયા હે. ના હવે તો એ લગભગ કે બાકી તો કેવી મજા આવી રહેવું હોય એની વાત આખી અલગ છે. બાકી હા આજ મોડા તો વડોદરા પી ગયા 12-12. હા એ યાત્રા કરીએ. યાત્રા તો હું હપ્તા ગયા હતા તે દિન આવ્યા નથી. આમ તો અમે ગયા તે દીધા અહીંયા જતા. હવે આજ કહેતા હતા કરીએ છે. બાકી તો હવે આવવાનું છે. પરિણામ થઈ જાય તો આવી, બાકી કંઈ નક્કી ન ભરે આમાં. અમે હે ને સવારના પોરમાંથી ત્યાં હળદી ચાલી ગઈ મને. આ માલનું કામ કર્યું હોય ને ધૂળને ઉડી હોય એટલે હળદી થઈ આવે. શિયાળામાં કાંઈ ઓછી થાય. શિયાળામાં છે ને મોહરિયું વાયરું હોય, મૂંગો વાયરું હોય એટલે ઓછી થાય. અને અટાણમાં મોહરિયું ગમે નહીં એટલે ગરમી થાય. એટલે પછી વાયરું ના હોય એટલે સવારે જો 2 કલાક સુધી હળદી રહે બધું કામ થઈ જાય. નામ કમ્પ્લીટ પછી હળદી વહી જાય. ખ્યાળ નહીં થાય તો એલર્જી તો મારે છે ને હવે અટાણે જવું હોય મેવા હે છોકરાઓને તેડવા. એને ફોન કર્યો હતો કારણ કે હાથી તો કે તેડી જાવ જવું હોય તેડવા. બાકી બધા સવારે કહી દઈને અમારે ટાંકા ટેભા હાલે. હાચન ટાંકા ટેભા ચાલે મને તો જો ટાંકા ટેભા હાલે કહું. ના છોકરા તો પાછા અહીંયા રોકા હવે પાછા નહીં જાય. હા એ યુગ ને એ મોહિન છોકરો ધ્રુવેશ ને આવવા હે. ના એ રોકા હે હાલો હું હે ને તેડી આવું. હા એ તો કઈ હાલો બચા પાર્ટી ની ધમાલ બોલે. હા મામા નીચું હે શું લઈ આવી કોથરી? શું કરું? તોડી દઉં શું છે ભાઈ? બોજ ને કઈ આવ્યા ઓલા મામાની જયલા મામાની કઈ આવ્યા? અહીં છે 12:30. હા લાવ તોડ દઉં. લાવ હાલો 4:04 ને આવવાનો હતો પણ 2 વારી આરામ કરી ગયા. અમારા 2 જ આવે તો હવે જો ઘેર જવા નીકળી ગયા હોય. કાલ હાઈ કે પી ગયા ના મામા ઘેર છે નહીં માંથી વડોદરા. મજા આવી હતી યાર. હા મજા આવી. સ્વિમિંગ પુલ માં નાયા હતા બે. હે
બહુ મજા આવી. બહુ નાયા. રૂપિયા આગળ પૂગી આવ્યા આપણે. ઘેર આવી ગયા. ઘેર આવી ગયા ગમે. હા હવે મળી બધાને. બધાને ફોન આવ્યો ને બગાવ્યા કદી અમે એવા હમત છે. જો ઘેર આવી ગયા અને પ્રિયલ જો ફોનમાં જો એ શું કરે ગેમ રમે જો આધુ બેન રમે હે આધુ શું કર બેન તું કઈ નહીં હું ફોનમાં જાઉં આટલા પલકને હમણાં ઘેર ધરા લઈ જવાની હા તમે જોઈ લેજો વિડીયોમાં તો આવ્યું જ જે આંગળી ખૂતી હતી તે ઉઠી ગઈ જો યાર હાલે હે હાય બપોરા ના ન કરે નિશાળી એમ ખબર ના હોય કે વાળની બતવા જાય ને ઈ ટાઈમને બપોર કહેવાય ને હાજે ખાઈને વ્યારા કહેવાય સવારે ખાઈને હીરામણ કહેવાય. મામા ઘેર હતા ને ઘરે જતા તાને ખાવ બેન હાલે હાલ હાઈ ક્યાં ગયો છે તારું મનપસંદ ખાધું કે નહીં તો બહાર જો મમ્મા ભાણેજને રમાડે આધુ જે ઓલી ટાઈની મેળે રમે. આધુ આધ્યા આદ્યા શક્તિ આદ્યા મારી જિંદગી મેને મારી આય ચાલો જોકો મટા 1 2 3 4 5 જો ના જઈ ફર હવે જરા છે ને બેનના પગ ધોઈ લઉં ગંગા તેલ રાખ્યું હતું ને પમી બેનના હતા તે દી હતી તે ધોઈ ગયા હતા આજે પિયુના ને પમી બેનના ને લીલુબેન પિયુના લીલુબેનને જે પગ ધોવે એ મનમાં હતું આવે ને તે દીધો હું ગંગા જળ રાખ્યું જો માં પગ ધોવાની તૈયારી કરે હે પેલા આપણે પ્રિયલબેનનો પગ ધોવાનો હે પલકબેન છે ને મામાને ઘરથી આવી અને આજ પાછી જાહે લીલુબેન ને ઘેર. પ્રિયલ લઈ જાય છે બેન ને હવે નીકળે છે ને પલકબેન જાય છે અહીંયા રોકાવા કે એક દી આવી ફરી બેક દી અહીંયા ફોઈ ને અહીંયા રોકાવા જાય કે વિમાન વયા ગયા પહેલા વયા ગયા હતા અને ભાઈ ને ખાવાનું હાલે શીખણ બીજું હાલે ભેરું ઠંડુ અને બેન ગઈ લીલુબેન ભેગી નાટો લેવા.
ત્યાં નહીં તો આજે આવી છે સાંભળી દીધું પણ ઓલી છોકરી રહેવા દે પીયું બહુ કહેતી હતી મમ્મા પલકને તો લઈ જ જાવી છે બહુ મોડી પડી ગઈ ને પછી ઘરે જાય ભાઈને તો લુખું હાલે હે પૂરી પડી હજી પણ મને હે ને પૂરી ભેગું ના આવે લુખું વધારે ભાવે ને ઠંડુ પીવું બધું ઠંડુ શ્રીખંડ ઠંડુ અને ઠંડુ વ્યારા કરીને મનોજભાઈ હે ને હાથે શરબત બનાવી હે એમાં કઈ હોય નહીં ઓલો શરબતનું ફ્લેવર હે એ ખાલી બરફ ને પાણી બસ બે જ નાખવાનું હોય ને ફ્લેવર છે બદામ પિસ્તાનું નહીં ખાલી પિસ્તાનું ફ્લેવર છે લખેલો હતું પિસ્તા હાલો તમારે કોઈને પીવું હોય તો મનોજભાઈને હાથની શરબત લાવ મને હાથ ચાક નાખજે ચાખો બસ રેડી કમ્પ્લેટ શરબત જરાક વધારે પડી ગઈ સ્વાદ શરબતનો વધારે આવે થોડુંક પાણી થોડુંક નાખી દે તો હે ને આમ તો બરફ ઓગળીએ ને એટલે થોડુંક આછું થઈ જાય જોઈ લ્યો મનોજભાઈને ડાયરેક્ટ ટોપડી પર પીવાનું હાલે મજા આવી જાય ભાઈ હલવું હોય ને આમાં કઈ હોય નહીં ગમે એ બનાવી લે ને બેન તમારી પાસે રહી ગઈ બેનને તો પ્રિયલ ધરાલ લઈ ગઈ ભાઈ એમ તો ઘણા દી મમ્મી ગયેલું અહીંયા તો મેવા હોય તો વધારે નથી હવા વધારે વડોદરા બે રાત તંદુરી મારે સ્વિમિંગ પુલમાં નાયા ને છે ને એક સ્વિમિંગ હે મારી નાવાની મજા આવી એ મામાને કામ હતું તો એના ભેરા ગયા હતા આટો દેવા ગઈ મામાને ઘરે ગયા અને બે થઈ ગયું ને હજી આ રેડવા ગયો ને તો એમ કહેતા હતા કે હજી આમાં અહીંયા નાના આગળ અહીંયા તક રહેવાનું નથી કે જઈલા મામા આગળ જ વધારે તો રહીએ અહીંયા રોકાવું છે પણ આજે બેનને આવતા હતા ને એટલે ચડીએ આવ્યો હવે વળી જોઈ પાછું હજી પાછું જ આવું અને હા જા અમારે કાલ હે ને વરસાદ તો નહોતો આવ્યો કોમેન્ટ ઘણા આવ્યા હતા ઘણી જગ્યાએ પડ્યો હોય વિડીયો આવ્યા હતા મોરબી કોમ એમનો ઘણો કરા હતા કરા સાથે વરસાદ હતો અને અમારે છે ને કાલ વીજ હતી ખાલી વીજ હતી અને વાવડાનું થોડું તોફાન હતું ને કોક છાંટા પડ્યા હતા બાકી અમારે બહુ હતું નહીં પવન તો જો આજે અટાણાય ઘણો હે મેં વરસ હતો કે કાલ વડોદરામાં મેં છે હે હા પવન ને એ કાલ હે ને મોડા પૂગ્યા ને 12:30 પૂગ્યા ને 12:30 પૂગ્યા હતા ને વડોદરામાં વરસાદ હતો પણ એ આવતા રહી પછી નહીં તમે તો વહેલા આવતા નહીં હતા અહીં જતા મમ્મી વિડીયો હતો વરસાદ હતો અમારે કોક છાંટા પડ્યા હતા બાકી કંઈ હતું નહીં પણ વીજ બહુ થઈ હતી 12-1 વાગ્યા સુધી ફૂલ વીજ થતી હતી અને વેર હોય ઘણી જગ્યાએ હમણાં આગાહી હે 16 તારીખ સુધી હવે શું થાય આપણે હજી ખેતરમાં એક વાડીએ ભૂકો વળ્યો હે એ વેલે વારી લેવા પલરી ગયા હે અને હવે આમ જોઈએ તો સિઝને ભૂટકી રહી છે ચોમાસાને એટલે એ તો બધા આદર થવાના એ તો બધું થાય તો ટૂંકમાં ખેડો વહેલું કામ બને ને કરવા એટલે ચેતવે છે ભાઈ વહેલે રહેતા જો બાકી બધું કામ કરી લેજો હમણાં છોકરા ના હોય એટલે તો હું વિડીયો એડ ના કરું પછી જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ને એવું છેલ્લે લખી દઉં ખાલી બાકી છોકરા હોય ને મજા આવે એડ કરવાની મેં ખાસ બેન હોય ને ભાઈ બોલે એવો છું એટલે બેન હોય તો બેન પૂરો ના કર્યો ને કોઈક દી એમ કહું કે બેન જય શ્રી કૃષ્ણ લખી નાખી તો ના હાલો પૂરો કરવો હોય કે બેન તો ઘણા પૂરો કરાવે ચાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો કે મેં તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો મળે પાછા નવા વિડીયો ત્યાં સુધી આવજો રામ 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 રામ